ઓળખીએ દરેકના લાગા શબ્દો આપણી જ માં રિહાયેલી છે, આપણા કારણે રિહાયેલી છે, તો દુનિયા કેમ એને મનાવા જાય? નો જય માં. એક વખત લોહીની વામિટ કરી એટલે તમને એવું થયું કે બીમાર હશે, એટલે પાછું 1-2 મહિનો થયા પાછું એને વામિટ કરાવી. સાચી વાત છે. યાદ કરતા 3 મહિના એને ઊભી રહી. કઈ મારી વાત કઈ સમજણ પડી તમને? હું તમને એમ કહું છું, શું સમજ્યા મન કે? અમે ગામડે પાછા જતા રહીને તમે હોનાના રથમાં જાહો જરા લઈને આવશો માં અમારી પાસે. તમે તમારા દીકરા છીએ માં. જો ઘરે જાય તું શહેર છોડીને ગામડે જઈશ ને પાછો જવા તૈયાર છો? પેલા નક્કી કરો. મજબૂરીમાં નહીં, મજબૂરીમાં કોઈ સોદા થતા નથી. એ તો પ્રેમ મોહબ્બત વાળી વાતો છે. હું તો મોજેલી મેલડી છું. પ્રેમ મોહબ્બત પ્રેમ મોહબ્બત થી જવું હોય તો, બાકી માતાએ દુઃખ હાલી ગયા તો માતા ભક્તિ તમારી લેખે નહીં લે. નહીં સાચી વાત છે માં. જશું માં. હા તો પછી તમે નક્કી કરો, તમે નિર્ણય લો, તમે મનથી બંધાવો તો તમારું જીવન પરિવર્તન થાય. બાકી કોઈ કશું તમારા પડશે નહીં, કોઈ મારે કઈ નહીં બતાડે. અને આ તો કળિયુગ છે, કોકને લેવું છે માર દેવું છે. સાચી વાત છે માં. નકર હું તને ના કહું કે લાય મને 2 લાખ રૂપિયા હાલ, હું રસ્તો કરી દઉં છું, તો હું મટાડી ના દઉં, હું મેલડી મટાડી દઉં ને. તાર તો લોહી પડે છે બંધ કરવાથી મતલબ છે ને, દવાખાના બંધ કરવાથી મતલબ છે ને. હું 2 લાખ રૂપિયા લઈને હું ક્યાં તારા સુખી થઈ જવાની છું? મારા કા બંગલા બંધ થઈ જવાના છે કે મોટું મંદિર બની જવાનું છે? પણ તમે જે છાપરામાંથી ઝૂંપડામાં જે લાકડા વાળા ઘરમાંથી બહાર નીકળ્યા હોય ને ત્યાં મોકલું ને તો હું અસલ જને તને માં કહેવાઉં. નકર હું માય ના કહેવાઉં, હું માં કહેવાઉં તો પછી. અને હું તને ખોટું બતાવીને મારે શું મળવાનું છે? હું ખોટું કુદાડો કોઈને બતાવ્યું નહીં, બતાવું નહીં. મારા ધર્મમાં મારા ભગવાને મને શીખવાડ્યું છે, મારા ભગવાને મને ન્યાય કરતા શીખવાડ્યું છે, તો ન્યાય કરી આલું છું. ન્યાય કરું છું. કરવો ન કરવો તમારું કામ. બાકી ઘરે જાય ને 2 અગરબત્તી કરજે, 2 અગરબત્તી કરજે, અને 2 અગરબત્તી કરે તમારી પીઠળ માના, અને પીઠળ માન કહેજે કે માં બરોબર આજથી 30 દિવસમાં બધું જ સારું. કોઈને માથું ના દુખે, કોઈને તાવ ના આવે, કોઈને લોહીની વામિટ ના થાય, પડી ના જાય, ચક્કર ના આવે. અમારે રાત્રે 2 વાગે દોડીને દવાખાને દાખલ ના કરવા પડે. તમારે બરોબર 31મા દિવસે તારા ગામમાં અમે આવીશું, તારા મઠે આવીશું, તારા દીવા, તારા જે રૂડા થતા હતા ને તને તારા દીવા આપીશું ત્યાં. એટલે પ્રેમ મોહબ્બત થી જો વળવાનું હોય, કેવા મોટા સપના લઈને આવ્યા હોય ને શહેરમાં જઈશું, ઘર બનાવીશું, બંગલા કરીશું, આ કરીશું, તે કરીશું, પોતાનું મકાન લઈશું, સારું જીવન જીવીશું. આજે જીવી શકતા નથી, કારણ કે માના ખોળામાં જે આનંદ છે ને એ ક્યાંય નથી. ગમે તેવું તમે હોનાનું ઘોડિયું લાવો, પણ જ્યાં સુધી બાળક માના ખોળામાં ના જાય ત્યાં સુધી કશું જ નથી. એટલે તમે માના ખોળામાંથી ઉતરી ગયા તો માં શું કરશે? દુઃખ આપશે. માને દુઃખ છે, તમને દુઃખ નથી, માને દુઃખ છે, માને દુઃખ છે. એટલે તમે વિચાર કરો, તમે નક્કી કરો, તમે સંકલ્પ લઈ લો કે 30 દિવસ સુધી ઘરમાં કોઈ તકલીફ ના થાય તો પાછા અમે ગામે વસી જઈશું, તારા દીવા તને આપી દઈશું. માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા હોય, માં પીઠળ આય તું હારું કર ને તું રાજી થા. અને આભાર હું કાસલ કાળકા ગાતી હોય, પાવાના ડુંગર ની દેવી, હું અસલ કાળકા ગાતી હોય, હું ખરેખર મેલડી બોલતી હોય આ કળિયુગમાં, હું ખરેખર મેલડી બોલતી હોય ને કળિયુગમાં, તો 2 અગરબત્તી કરવાની ઘરે. કેટલી? 2 અગરબત્તી ઘરે કરજે. અને આજથી 10 દિવસની અંદર તારી કુળદેવી તને સપનું આપે ને તને ગામડે લઈ જાય સપનામાં, તો માનજે હું ખરેખર મેલડી ગાતી હતી આ કળિયુગમાં. હવે તો જઈશ ને ઘરે? હવે તો ગામડે જઈશ ને એમ કહું છું. 10 દિવસની અંદર તારી પીઠળમાં છે એ તને લઈ જાય ગામડે, તને મંદિર બતાડ, પેલો ફોટો બતાડ, પેલું દિવાલમાં ભરાયું છે એ બતાડ, તમે શિવા પૂજા કરતા હતા એ બતાડ, તમારા ગામડાનું ઘર બતાડ, તમારી માના દીવો થયેલો તને સપનામાં માં તને ઘર બતાડ, એ ફોટો બતાડ, અને દીવો ચાલુ છે એવું તને બતાડ ને તો માનજે કે હું કળિયુગમાં ખરેખર મેલડી ગાવા આવી હતી તમારું. પછી મને પૂછવા ના રહેતો, મને કહેવા ના રહેતો
જો તમારી માં તમને સપનામાં આવીને આટલું કહી જાય ને તો દુનિયામાં બધા જ દુનિયાને મેકી દેજો. આ કળિયુગ છે, કોઈ કોઈનું નહીં. પણ પીઠળ તમારી ને તમે પીઠળ ના છો. મેલડી કહું છું, યાદ રાખજે. એટલે આ દવા છે. મેં તને દવા આલી, મારા રિપોર્ટમાં આવ્યું એટલે મેં તને કીધું તારે કરવું ન કરવું, જવું ના જવું. પણ ખરેખર ગામડે જતું રહેવું હોય ને માના થઈને રહેવું હોય તો 2 અગરબત્તી આજે જ આપી દેજે. ભલે રાત્રે 12 વાગે આપી દેજે. અને બંધ થઈ જશે કે માં તારા ગામડે પાછા અમે તારા ઘરે આવીએ છીએ, તારા મઠિયા આવીએ છીએ. અને જીવન ત્યાં જીવશું, તું જીવાડે એવું જીવશો. અને બરોબર 10 દિવસ થાય ને તારી માં તને સપનામાં બતાવે ને દીવો ચાલુ, દીવો જોત બતાવે ને કે ભાઈ મંદિર આ ફોટો છે માતાજીનો, ત્યાં દીવો થતો હતો, ત્યાં દીવો પ્રજ્વલિત છે, તો માનજે કે તારી માં તમને લેવા આવી હતી. એટલે કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. આપડા વરેલા આપડા કઈ માતાજી દુઃખ હાલે, શું કરવા હાલે? આપડે વરે ને એટલે દુઃખ હાલે. સાચી વાત છે. અને અહીંયા તમે દુઃખી ના થાવ એટલે માં પાછા ત્યાં બોલાવે છે. ત્યાં સુખ સમૃદ્ધિ અને બધું છે. બધું છે ને, બધું હતું તોય તમે મૂકીને આયા છો. માતાજી એવું કે મેં કઈ વાતની કમી રાખી તમે છોડીને ગતા રહ્યા? કાંઈ કમી નથી રહી, કોઈ નથી, કમી જ નથી. અહીંયા દુઃખી થઈ ગયા, અહીંયા આવીને દુઃખી થયા છે. અહીંયા રોતા થઈ ગયા ને, ત્યાં હસતા હતા અહીં રોતા થઈ ગયા. સાચી વાત છે. તો પાછું હસવું હોય અને માના ખોળામાં રહેવું હોય ને માના પ્રેમ કરવો હોય ને માનો પ્રેમ લેવો હોય અને માં કેવું જીવન જીવવું હોય તો તમે તમારી રીતે નિર્ણય લો એમ કહું છું. હું કેટલા સમય ગઈશ, કેટલા સમય બતાવીશ, કઈ વાંધો નહીં. લખ્યું તું તો ગાઈ, ભગવાને કીધું તો ગાઈ, ભગવાને બતાવ્યું એટલે બતાવ્યું. એટલે કોઈ કરી નાખ્યું નથી, કોઈ દેવ દુઃખ નથી. આપણી માં આપણાથી રિહાઈ ગયેલી છે, કારણ કે આપણે માને તજી દીધી. માએ તજી દીધી એટલે માતાએ તમને તજી દીધા. હવે મારી વાતનું તમને શું મગજમાં ઉતર્યું એમ કે અત્યારે માં અમારે જઈને અગરબત્તી કરવાની, માતાજીને આજીજી કરવાની 10 દિવસમાં સપનામાં. અરે તમને શું ઉતર્યું એમ કહું છું, કેમ દુખાયું? અમે અહીંયા સિટીમાં આવ્યા એટલા માટે અમારે પાછું ગામડે જવાનું છે. માતાને મૂકીને અમે સિટીમાં આવ્યા છીએ એટલા માટે દુઃખ આવ્યું છે. માં અહીંયા ખાવશો ને ત્યાંય ખવડાવશે, અહીંયા રહેવાનું છે ને ત્યાંય રહેવાનું હશે. અહીં 25 રૂપિયા કમાવો ત્યાં 15 રૂપિયા મળશે, પણ ત્યાં 20 રૂપિયાની દવા નથી થઈ, અહીં 100 રૂપિયાની દવા આપ્યો છો. સાચી વાત છે. એટલે સમજો, ઓળખો તો ઓળખાય, જેને ખબર પડે એના માટે ઓળખાઈ ગયા. સાચી વાત છે. અમે અહીંયા આવીને દવાખાનું અમારે બંધ નથી થતી. અરે બંધ થઈ જશે એમ કઉ છું. તું સમજ ને, તારી માં મને બતાવ્યું, તારી માં મને લઈ ગઈ, તારી માએ ઘર બતાવ્યું, તારી માએ દીવો બતાવ્યો, તારી માએ ઓસરી બતાવી, તારી માએ 2 પંખા બતાવ્યા, તારી માએ 2 રૂમ નો ઓસરી બતાવી. સમજો ગૌ નહીં તો મારા અવતારમાં ખોટ પડશે. મેરડી છો. સાચી વાત છે, સાચી વાત. તમે કીધું એટલું અમારા ગામડે છે. તમે કીધું એ જ ગામડે છે અમારે. તો જતા રહો, પાછા જતા રહો, જ્યાં આયા હોય ત્યાં પાછા જતા રહો. ત્યાં એના ખોળામાં પાછા જતા રહો. અને જેવા પગ મૂકો ને એવું શ્રીફળ વધેરજો. દરવાજો ખોલો એટલે પેલા શ્રીફળ વધેરજો કુળદેવીના નામનો, અને પેલો દીવો કરજો અને નિવેદ આલજો અને માને લાપસી ખવડાવજો ને કહેજો કે માં તું પાછા લાવી, તારો લાખ લાખ આભાર છે. પછી જોઈએ છે કે કોણ તમને દવાખાને લઈ જાય છે. હું સિદ્ધ વંશપર નથી કંદરપિયા મેલડી છો. એટલે આનંદ કુળદેવી રાજી છે. આનંદ કરો, કોઈ દુઃખ નથી આ જીવનમાં, હતું તો જશે એવા આશીર્વાદ છે.